ગોંડલમાં અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે 20 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે। ગાડીમાં તોડફોડ કરનાર 2 આરોપીઓ પણ ઝડપાઈ ગયા છે। અન્ય આરોપીઓની શોધખોળ હજુ ચાલુ રહી છે। તો ધોકા અને પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો અને ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા। અલ્પેશ કથિરિયાના સમર્થકો સાથે મારામારી પણ કરવામાં આવી હતી। અલ્પેશ કથિરિયા ગઈકાલે ગોંડલના પ્રવાસે ગયા હતા। તે દરમિયાન જ્યારે તેમણે ગોંડલમાં પ્રવેશ કર્યો ત્યારે ગણેશ ગોંડલના સમર્થકો હતા તેમણે તેની કાર પર હુમલો કર્યો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। જો કે આ હુમલામાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે, કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અલ્પેશ કથિરિયા સહિત તેના સમર્થકોની જેટલી ગાડીઓ હતી તેના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને લાકડીઓથી ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા। જો કે અલ્પેશ કથિરિયા જ્યારે ગોંડલમાં પ્રવેશ કર્યો ત્યારે મોટી સંખ્યામાં ગોંડલમાંથી કેટલાક લોકો એવા પણ હતા જે કાળા વાવટા લઈને ત્યાં પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો।